બાપાના છે પરેશભાઈ. આમ એક બાજુ મૂકજો. હાલે તું એક ફોલ હાલે. ફોલ હાલો કાતર મૂકજો બેન. કે હું શેકી દઉં છોકરાઓને. આખું લસણ નાખવાનું છે હે? બધું આખું વરાડિયું શાક છે. જોવું છે હો ભાઈ જી ભુરાવ આવો અહીંયા. મરચા, બટેકા, રીંગણા, ડુંગળી. દોઢાનો એક કટકો ભાગમાં આવે ને એટલું જ રાખવાનું. ભાવે ને તો બીજી વાર કરવું. કુણા કુણા નાખ કુણા કુણા જ નહીં ભાઈ. આ છે ને મેં ખાધેલું છે એકવાર, પણ હાવ કુણા હોય. જો તું કાપે ને એવા જ હોય છે. આ કુણો ચાલ બફાઈ બધે જાય. એ તો બફાઈ જાય છે. જેમ ત્યાંમાં બાજરો તો જો થયો છે આમ પણ બાજરો તો થાય છે ને. મોતીના દાણા જેવા દાણા છે. ખાતર નાખેલું છે આમાં બે ટોલી ઉડી આલું સાદું દેશી ખાલી જોવે જ છે. તમે જુઓ તો ખરા, હું તમને શું કરી દઉં. તમે છે ને યાદ કરવાનું, તમારે જોવાનું કે પ્રકૃતિમાં આવી રીતનું ધાન પાકે છે ને આવી રીતનું શેકીને ખવાય આને. હા કિશોરભાઈ એન્ટ્રી જો ને પુલભાઈ નું ન્યાજ. હા બહિદ હા 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 કિશોર શું છે એમાં? હાલો 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 નાખો. પાણી કાઢી લે નો અડે મૂકીને ટ્રાય કરી લે ને. અડાડીને લઈ લેજો. અશોક, આ લહણની વરાળથી બફાશે એમ ને? લહણ ને પાણી વરાળ લહણની વાર ને પાણીની એનાથી આ બફાય. એમાં લહણ નાખવાનું કારણ શું? લહણ શાકમાં નાખવાનું છે. શું પછી ઓલી ગ્રેવી બનાવી ને હા એમાં એ નાખી ઓલા લાકડા લેતો જાય ને એટલે બરાબર છે. એમાં મસાલો પડી જાય. નાના લાકડા લે નાના મોટા લેતો ને અને નાના આ સારું ફાવે બધું અશોક. મને ફાવમાંથી મૂકી જાતો નથી. ક્યાં અહીંયા કરતો નથી કે પણ આ અમારે શીખવા જેવું છે. એ સાહેબ હા. એનો હાલો, હાલો. અલગ ભટ્ટો કરીને વાંધો નહીં. એ મળી ગયું લે આવે. ભાભી એક લોયો એ મૂક દે ગ્રેવી કરવા. એમાં થોડી ગ્રેવી હમાય. પોપકોર્ન જેવું લાગે. હા ઉપર હવે ધીમે ધીમે હરગાવા દો છોકરાઓ. વાહ ભાઈ વાહ વાહ. જો આગળ હવે છે ને થઈ જાય. હવે 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 લાકડા જ નાખવાના ને ધુમાડિયા થઈ જાય. દોડા ક્યાં? દોડા લઈ આવો. જાઓ હવે દોડા લઈ આવો. ક્યાં દોડા? હા રેડી. ક્યાં દોડા બેટા? હા હવે દોડા અહીં નીચે મૂકી દો. આગળ પેલા તાપ કરવો નીચે, હેઠ બાયણે મૂકો. બહુ સારી કેરી છે. આ પોક કહેવાય બાજરીનો. અરે મસ્ત મજા આવશે. જુઓ મેં તો ખાધા. નીચે રાખાવ. હજી એક બાકી. હલાલ ખાવું છે. ખાવા માંડો. બે અડધો ખાઈ જાય. હજી છોડો. હાલો જો પ્રસાદી તરીકે લેવાનું છે બધાએ. તે લીધું? લઈ લો. પોક બનાવ્યો બાજરાનો પોક. ટેસ્ટ કરી લો. ઘઉંનો ખાઈને એવો જ લાગે. ઘઉંનો બાજરાનો ટેસ્ટ આ સુરત નથી બધે જુવારનો મળતો. મસ્ત છે લ્યો. બહુ સરસ છે હો ભાભી. આમાં ઉપર વિશ્વા લે. મેં લીધો. જુવારનો નહીં બનાવતા ઘઉંનો ચાખવા બધા. સુરત એટલો જ ભાગમાં આ ભાઈ ને છે લેતો ટેસ્ટ. નાનું દંડ
ગામનો પોકો ને હા હા હાલો પોક. શેકો હા ખાંડ નો નાખી નહીં નહીં એમનો લ્યો લ્યો એમને થોડુંક હોય લ્યો દો ના એટલો જ ઘણો અરે લ્યો આ બધાય લીધો હાલે જે રીતે કેશવીબેને ખાધો ખાંડ નાખવાનું પપ્પા નાના મહેમાનને તો આપો હે નાના મહેમાનને આપો હાલો લોડા શીખવું લે મસ્ત છે ભાઈ પાછળ મકાઈ આપણે થોડા કરી બહુ મીઠા છે પછી લઈ આવો બીજા હજી પછી તમે આ નહીં ખાઓ હાલે જે હા પછી શાક વચ્ચે ઈ વાત સાચી છે એટલે જાગા ગરમ નથી ગરમ ગરમ પછી ખાધું મોડે લઈ લે બેટા હાલ્યો બધાને ગયો બધાય જવા દે પછી શાક હાલ્યો આ ભાઈને અહીંયા હોય ને ખાવ શાક વધે સાહેબ પછી હવે અહીંયા હોય ગઈ તું તો લે મેં મારો રાખ્યો સ્પેશિયલ ગ્રેવી કરી થોડા ગરમ કરીને સીધો ઓલો માલ નાખી દો ફરી જાય ને ત્યાં આમાં હરખું નહીં મજા આવે જવાનું હોતા ને ખાંડ લે નીરવ નહીં આપણે કાનો કાનો વાહ બટાટા અલગ કડક હોય ને એટલે નોખા કાઢી લેવાય એ અશોક આ બધું વરાળથી જ બફાણું ને અરે વાહ રે વાહ વરાળ તો જો નીકળે છે આમાં ટેસ્ટ બધું જળવાઈ રહે ને વરાળથી થાય એટલે કારીગરો છે હો. જગ્યા કરવા દે વજન છે આ લસણ અને આને ક્યારે વાહ, વાહ. હવે તો ઓલા છડી ગયા કઈ ગોડા પડે નહીં હો જયંતી પકડ સીપી પકડ હાલે હા થોડીક વાર ઢાંકી દી લહણ જોજે લહણ જોઈ લે લહણ તો થઈ ગયું હોય જોજે લવણ થઈ ગયું થઈ ગયું છે ને જરીક ઢાંકી દે આમાં બટાટા નોખા કાઢવાનું બટેટા જુદા કરવા કડક છે ને નીચે બટેટા છે ડીશું લઈ જાઓ તો બે ડીશું લઈ જાઓ સીપીઓ લઈ જાઓ સીપીઓ લઈ જાઓ થકતું હશે બહુ જ નથી થતું ડુંગળી કેવી વફાઈ ગઈ ડુંગળી તો પકડ ડુંગળી નહીં પકડે ચીકણી હશે ડુંગળી વિઠ્ઠલને કીધું હું ન આવ્યો પાછો ફેરો તું કાંઈ કે મને સાહેબ કહેતા હતા હું બતારા મેં એને કીધું કે એને નો આપણે કીધું હોય તો પછી શું આવી કહું તો પછી કાંઈ નથી કરવું તો હાલ ને બિચારા મહેનત આજ બહુ કરી મોટે ઉતારી ને પાછી તમે મોટો ઉતારવાનો વિડીયો મેં જોયો હતો ઉતારવાનો ન જોયો હોય ઓલા કાઢવાનો કાઢવાનો ઉતારવાનું ભૂલાઈ ગયો ઉતારવાનો કાયલ આવી છે અહીંયા વળી ગયો આમાં બહુ થગે છે સાહેબ તો લઈને ટમેટા ગ્રેવી ગ્રેવી ડુંગળી ડુંગળી ગ્રેવી આ બહુ નહીં કટ તાપ ખેંચી લેવો છે થોડો ખેંચો હવે ઠંડુ થઈ જાય હવે તાપ રહેવા દો ઠંડુ થઈ જાય થોડું પાણી આવી ગયું જો ઓલું છે ને વરાળિયું એ વરાળમાં બધું બફાણું અને લસણ શેમાં છે અશોક હે? જો ઓલું લસણ બાફ્યું જોયું ભાઈ હા એ બધું જ આમાં નાખશું ઈ પાછું અલગથી બાપ્યું હતું પહેલું નહીં ભેગું જ આમાં નાખી દીધું એમાં ભેગું નહીં નતું બપણું પાણીમાં જો પાણીમાં નાખી પાણીમાં નીચે લસણ સમજાણું લસણમાં ભેગું હું હતું અશોક ડોડા ને સાઈડ હતી એટલે નથી નાખવાનું થોડાક રહી ગયા ભોટકા સહિત આવી જાય હા ત્યારે અજય બને એ શું નાખ્યું ચટણી હજી આપણે છે ને આ ટીનના ટોપિયા બંધ કરવાના બધા ટોટલી ટીન વાપરવાનું બંધ કરવાનું ચૂલે પર સ્ટીલ થોડું હાલે બેહી જાય નીચે અમુકમાં આ જ વસ્તુ હાલે અરે ઓલા પિત્તળના આવે ને ટોપિયા
એમાં શાક થાય સરસ. હીટરનું ભાઈ મેં લીધું તો પ્રોગ્રામમાં હા ક્યાં હોય ગયું કાંઈ ખબર નહીં. આ છે ને આંદોલનના કેદીઓ હતા ને જે એના આપણા માટે એલ્યુમિનિયમ એના માટે અંગ્રેજ લોકો લેવા હતા. પાણીની વરાળથી પાણી પછી તેલ છે તેલ છે તેલ છે બેટા. તેલ નથી ને તો નથી નથી. કેટલો ભાવે છે મને દોડો. ઓકે આ છે ને આમ બનાવવાની નો મજા આવે બધાને એમ. હાવ બેઠ તૈયાર થઈને ખાઈ લઈએ ને એના કરતાં માથે હોય જોઈ. આ છોકરાઓ છે ને આ છોકરાઓ ક્યારેય આવી રીતના જોતા ન હોય. શાક આવી રીતનું થતું હોય જો જો વિષ્ણુ તો એટલી રાહ જોવે છે. અમારે ચાલુ જ હોય જોવાનું ચાલુ જ હોય એવડો હતો. જો હા બધા જોવે છે. મસાલા નાલો તો ન બોલ નવું થોડો અલાવ હું હરેશ સ્વિમિંગ નાવા આવું છું. શું લેવું હોય દહીં શ્રીખંડ આના જેવું નો લઈ આવાય. મન નતું એમાં બનાવ્યું એવું બન્યું. મસ્ત બનાવ્યું. આના ઉપર બધા ટાપી તાપીને બેઠા બધા હો. એક જ બાકી. હા એટલે સુધારા લઈને ચાલુ છે. હાલે આ બે હોય. ખાવા મળે આ યાર યાર આપણે એવું બધું પાછો ગોઠવાઈ જાવ જઈતી કેવું શાક થાય છે જો બેટા. એમાં આમાં છે ને મોડું થઈ જાય એને હવા સવારે વહેલું ઉઠવું હોય. પાણી ભરીને નહીં નહીં વિડીયો હાલે સિંગ તે જ આસુ હેઠે ચમચો જાવ દે હેઠે આવો. હેઠેથી આમ વાહ. આ શેકાય છે બેટા. શું બેટા શું હા દો દ્યો ભાઈ દો દ્યો હાલો. હમણાં આપી દો એમ પેટમાં તકલીફ થઈ જાય હો. એ ધ્યાન રાખજો એમને. અને આ જારી ન હોય તો કાં પાણા રાખવાના નીચે. રાખી કોટનની સુંદડી લઈને હા માથે એમને આ જારી ન હોય તો ધારી લઈને પછી કૂસો ભરી દેવાનો. અથવા પથ્થર ન અડવું જોઈએ. પથ્થર અથવા લાકડા હાલે ને નહીં આ પાંદ હાલે. હા નાલે લીલું એમ નહીં નીચે પથ્થર મૂકી એની જગ્યાએ આપણે હાગના લાકડાની ફાયડું મૂકી હોય તો ચાલે ને. નહીં હાલે ટૂંકો પાણી છે ને નેચરલી વરાળને ન અડવું જોઈએ. હા બરાબર. પથ્થર તો ધોવો ટૂંકમાં કાઠો કરી બરાબર. નાખવાનો. લાકડું તો એ ઔષધિ કહેવાય તને ખબર છે. મસાલો ભરેલો હોય તો વૈધો હોય ને ઓકે ઘાટો રસો થઈ જાય. લસણના ગાંઠી આખે આખે આ તો મજા આવે ખાવાની. આખે આખું કેટલું ન હોય બેટા. અવાજ કેવો આવે. કેટલો એક ધારો જોવે. એ એકદમ એકાગ્રતાથી બધું માણે છે. આ પાછું ઘડીને ઘડીએ પાછું ઢાંકી દે છું પાણી. એકારે બધું નથી નાખતો કાશો. ઓલું હોય ને સડી જાય પછી ઓલું તો આ છે ને હાવ સડેલું જ છે. હા એ સડેલું છે. નાખીને સીધું ઉતારી લેવાનું. ઓકે તાપ બધી બાજુથી લાગે છે. આપણે જે એટલો રસો લાગે સમજે હા હા જરૂર નાખશો ને એટલે કાંઈ નહીં. બરાબર સુશી લે એમ ને. આવ્યું હવે ડુંગળી હોય રીંગણા હોય મરચાં હોય બધું બાફેલું છે. ડુંગળી મસ્ત બફાઈ ગયું જયશ્રી. મરચાં હે હે બેટા એક સાથે નહીં નાખવાના. હલાવવાનું ન હોય હલાવવાનું ન. નાખવાનું તો હલાવવું પડે. હલાવવાનું નહીં ને અશોકાને નાખીએ. તો હું મસાલો બધો નીકળી જાય. હા ડુંગળી નાખી દેવાની એક સાથે. એમાં કાંઈ મસાલો ન હોય. ડુંગળી સડી ગઈ છે. બરાબર. હવે શું રહ્યું
હા કેટલું હશે બસ છેલ્લી ડીશ એટલું બધું શાકભાજી એક રીંગણું નહીં ભાગમાં આવે. હવે ઢાંકવાનું ચૂસી લે આકડે બધું ઓલું અંદર મસાલો ને બધું હોય ને બધામાં પાણી ધાણા લઈ લે દેશી ધાણા હા. કેવું હે માણસ પણ ટેસ્ટ તો ગમે ત્યાંથી લઈ આવે છે એ પાકું હે? કેટલું ટેસ્ટી છે હે? છે ને ઘટે છે નથી વાંધો મીઠાવાળી સમસી શાક તો થઈ ગયો ટેસ્ટ વાહ ભાઈ વાહ આમાં છે ને કેટલા બધા આવે હાલો મસ્ત હા હા બેસી જાઓ જો નીરવભાઈ પાસે અરે ના ના હજી અમે બેઠા જ છીએ આવો તમે નહીં અરે હજી અમે બેઠા જ છીએ ચાલુ મસ્ત થઈ